વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દેશભરમાં આજે સ્વદેશી 4G સેવાના વિસ્તારનો કાર્યક્રમ ઓડિશા ખાતે યોજાયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ઓડિશાના ઝારસુગુડાથી ભારત સંચાર નિગમ લિમિટેડના સ્વદેશી 4G નેટવર્કનું લોન્ચિંગ કર્યું હતું, જેને અધિકારીઓએ ભારતના ટેલિકોમ ક્ષેત્ર માટે એક સીમાચિહ્ન પગલું ગણાવ્યું. BSNLની રજત જયંતિના સમયે આ લોન્ચિંગ મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓમાં સ્વદેશી ટેકનોલોજી પર સરકારના ભારને રેખાંકિત કરે છે અને ગ્રામીણ ભારતમાં લાખો લોકોને જોડવાની અપેક્ષા છે. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ સરહદી કચ્છના નખત્રાણા તાલુકાના નિરોણા સમીપે આવેલા ચંદ્રનગર ખાતે નિહાળવામાં આવ્યું હતું, જેમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, પશ્ચિમ કચ્છ SP વિકાસ સુંડા, નખત્રાણા પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલ, DYSP BB ભગોરા, નખત્રાણા મામલતદાર રાકેશ પટેલ, ચંદ્રનગરના સરપંચ દલપત સોઢા, નિરોણા જિલ્લા પંચાયતના સદસ્ય કરસનજી જાડેજા, ટેદીઓ દીક્ષિત ઠક્કર, BSNLના અધિકારીઓ, નિરોણા અને આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.